સીતારામ જય લીરબાઈમાં આજે અમાસ એવું મંદિરે ગઈ હતી પાણી રેડવા. મને ગમે એ બધું કરવું. અમાસમાં આ શ્રાવણ મહિનામાં 3 દિવસ પાણી રેડવા જાઉં અને ભાદરવામાં પણ લાસ્ટ 3 દિવસ પાણી રેડવા જાઉં મંદિરે પીપરે. માં સીતારામ મારી માય મંદિરે જઈ આવ્યા. હમણાં રોજ વાર્તા કરવાની જાય, ગાંઠું વારવાની, દશામાની વાર્તા કરવાની. માં કેટલુંક ડોહ્યું 15 ડોહ્યું. પપ્પા સીતારામ. હું બધાયના ભાગનું પાણી રેડી આવ્યો પીપરે. હા, આખા આપણા ઘરના ભાગનો રેડી આવી. આંબામાં મોર આવ્યો, અવડી મોટી દાળ ખઈરી, પણ ખબર નથી અમને ક્યાં મોર આવ્યો. હું તો આજ સવારથી ગોતું જ કે ક્યાંક તો છે, પણ હવે આ ખઈરી એટલે છે તો ખરી. માં ખબર તમને ક્યાંય દેખાય? સવારની તો હું આંબામાં ધ્યાન કરું પણ મને ક્યાંય દેખાતા નતા, એટલે આવ્યો તો ખરી મોર તો. અમે આવ્યા સ્ટેશનના મેળામાં. ઈલાન ઘરે આવ્યા, જો કે દર અમાસના દિવસે અમે ઈલાન ઘરે આવીએ. અત્યારે આ તમારા આ મેળો તમારે કરવો જ જોઈએ ને. જડેશ્વરનો મેળો તો ગમે એમ થાય, રાજુને આવવું જ જોઈએ અહીંયા. નાના હું તો ત્યાંથી કોઈ દિવસ મિસ નથી કર્યું. વરસાદ છે તો એટલા માણસ કોઈને કઈ વરસાદથી હવે ફેર જ નથી પડતો. રસ્તો ખરાબ છે, વરસાદ છે.
આંબામાં મોર આવી ગયો. હું એક દિવસ જ કહેતી હતી કે 12 મહિના કેરી આવે તો સાચે જ એવું થયું. ગઈકાલની ગોતતી હતી મોર ક્યાં છે, પણ ઉપર ત્રીજે માળે આવી ને તો દેખાણો અહીંયા સાવ ઉપર છે. 2 આંબામાં છે, એકમાં હજી નથી. ખીચકોલા કેવી મજા લે છે અહીંયા.